ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલા 145 બાથિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોહલર કંપની દ્વારા તેની CSR પહેલના ભાગરૂપે અને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બાથિંગ સ્ટેશન પૂરા પાડીને 145 ઘરોને ટેકો આપવામાં આવ્યો. આ પ્રોજેક્ટ દીપક ફાઉન્ડેશનની ભાગીદારીથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોહલર કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના 3 ગામોને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે અને ઝઘડિયામાં કુલ 286 પરિવારોને બાથરૂમની સુવિધા આપી છે. કંપનીએ વર્ષ 2022માં બેઝલાઇન સર્વે હાથ ધર્યો અને તેમાં જાણવા મળ્યું કે 90%થી વધુ ઘરોમાં પોતાના ખાનગી બાથરૂમની સુવિધા નથી, ત્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. કોહલર કંપનીના સોશિયલ ઇમ્પેક્ટ મેનેજર રિશિકા જયસ્વાલે જણાવ્યું હતું કે બેટર પ્લેનેટ, બેટર કોમ્યુનિટીઝ, બેટર લાઇવ્સ, બેટર એન્ડ સસ્ટેનેબલ લિવિંગમાં વિશ્વાસ રાખવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે બેટરમાં માનીએ છીએ. આ ઉદ્ઘાટન સમારોહમાં સરકારી અધિકારીઓ, ગામના સરપંચ ઉર્મિલાબેન અને વિઠ્ઠલભાઈ વસાવા, સ્થાનિક લાભાર્થીઓ અને કોહલર કંપની ટીમના બ્રાયન કિલી, ડાયરેક્ટર, વિટ્રિયસ ઓપરેશન્સ, K&B ઇન્ડિયા એન્ડ EU, વિરેન્દ્ર કુમાર આહુજા, સિનિયર ડાયરેક્ટર ફોસેટ ઓપ્સ, K&B ભારત અને થાઇલેન્ડ, વિપિન કુમાર, ડાયરેક્ટર HR ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ, ડોક્ટર જય પવાર, ડાયરેક્ટર દીપક ફાઉન્ડેશન હાજર રહ્યા હતા, જેમણે તેમના પ્રયત્નો માટે બિરદાવ્યા હતા. તલોદરા ગામે પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડેડ સેનિટેશન સુવિધાઓના ઉદ્ઘાટન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરી હતી. આ પહેલ આધુનિક અને સુધારેલ બાથરૂમ સુવિધાઓ દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય અને ગૌરવને સુધારવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું દર્શાવે છે. Hello, my name is Brian Keeley. I'm representing Kohler Company here today in Talodra. We have a significant investment in bathing stations that we hope will benefit both Dignity and the capability for the local community here in Talodra to be able to enjoy bathing in privacy, in dignity and in security. This is important for our community relations. Our premises expands, and as it does so, we invest more and more into the local. અમને ત્યાં પહેલાં બાથરૂમની તકલીફ હતી, અમે ખુલ્લામાં નાતેલા. હમણાં તો સારું છે કે કોહલર કંપની એન્ડ દીપક ફાઉન્ડેશને અમને બાથરૂમ આપ્યા છે, તો અમને બહુ સારી રીતે સુવિધા મળી ગઈ. 24 કલાક પાણી મળી રહે, અમે બહુ શાંતિથી રહી શકીએ. અને પહેલાં જે તકલીફ હતી એવી તકલીફ હવે છે નથી. એ તકલીફમાંથી અમે મુક્ત થઈ ગયા. એટલે દીપક ફાઉન્ડેશન અને